સામી ચૂંટણીએ આખા બોલા સાંસદ મનસુખ વસાવાએ હવે ભાજપના જ હોદ્દેદારોને આડે હાથ લીધા। નેત્રંગમાં યોજાયેલા કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવાએ ભાજપના જ સ્થાનિક હોદ્દેદારો અને ધારાસભ્યો પર લગાવ્યો ટકાવારી લેવાનો આરોપ। રાજપારડી સહિતના શહેરોમાં બસ સ્ટેશનના બદલે શોપિંગ સેન્ટર બનાવવાનો જાહેરમાં વિરોધ કરીને સાંસદ મનસુખ વસાવાએ આરોપ લગાવ્યો કે શોપિંગ સેન્ટરના નિર્માણમાં ટકાવારી મળે છે। લોકોને શોપિંગ સેન્ટરની નહીં પરંતુ બસ સ્ટેશનની જરૂર હોવાનું જાહેર મંચ પરથી કહી મનસુખ વસાવાએ ભાજપના સ્થાનિક હોદ્દેદારો પર શું આરોપ લગાવ્યા આપ પણ સાંભળો। આ જિલ્લા પંચાયત વાળાએ આપણા ધારાસભ્ય બધા ભેગા થઈ શોપિંગ બનાવવાના, રાજપાડી શોપિંગ, અહીંયા શોપિંગ, બીજા અલગ અલગ સારા બી કામો લીધા છે, એને આવકારે છે। પણ આ બધા શોપિંગોની શું છે? દુકાનો કમ કોઈ બીજી જગ્યાએ વેપારી ના બનાવી શકે? શોપિંગ બનાવી તો કોઈ બી જગ્યાએ બની શકે છે। હવે બસ સ્ટેશન ક્યાં બનાવશો તમે? હવે નેત્રંગમાં બસ સ્ટેશન નેત્રંગના લોકો પૂછશે એના બધા આગેવાનોને જેમ બસ સ્ટેશન નથી બનાવતા, ઠરાવ થયો જિલ્લા પંચાયતમાં એને કાઢીને તમે શોપિંગ બનાવવાની કમ શોપિંગ બને એટલે ટકાવારી મળે। હકીકત જ છે ને ગિરીશ, શોપિંગ બને તો બધાની ટકાવારી હોય। શોપિંગની વધારે જરૂર છે, એ શોપિંગ સેન્ટરની વધારે જરૂર છે કે બસ સ્ટેશનની વધારે જરૂર છે? લોકોને ખબર નથી પડતા શોપિંગના। આપણે બધા સેટિંગ છે, ટકાવારી વાળા બધા ધંધો કરે છે। જે કોંગ્રેસમાં ચાલતું, જે બીટીપીમાં ચાલતું, તે ભાજપમાં ચાલવા માંગે છે। જે કોંગ્રેસમાં ચાલતું હતું, બીટીપીમાં ચાલતું હતું, આ શોપિંગ સેન્ટરો બનાવી, હવે ભાજપમાં બધું ચાલવા થયું। આપણે એ ચલાવવાનું છે। મનસુખ વસાવા કોઈ દિવસ નહીં ચલાવે। પ્રજાના હિતનું કામ હશે તેને જ હું સમર્થન કરીશ। सांसद मनसुख वसावाना आज निवेदन पर प्रदेश कांग्रेसना मुख्य प्रवक्ता डॉक्टर मनीष दोशीए કહ્યું કે ભાજપમાં ચંદા દો ધંધા લોની નીતિ ચાલી રહી છે। કૌભાંડના નાણાં કમલમ સુધી જાય છે। ખુદ ભાજપના જ વરિષ્ઠ સાંસદ ભ્રષ્ટાચારના આરોપ લગાવતા હોય ત્યારે સરકારે આ કૌભાંડોની તપાસ કરાવવી જોઈએ। ભ્રષ્ટાચાર ગળાડૂબ થઈ ગયો છે એટલી હદે કે સરકારમાં ભ્રષ્ટાચારમાં ગળાડૂબ સરકારના પાપે આજે એમના જ પક્ષના વરિષ્ઠ આગેવાનો કહી રહ્યા છે કે ગુજરાતમાં બે રોકટોક ભ્રષ્ટાચારને લૂંટનો કારોબાર ચાલે। ત્યારે કોંગ્રેસ પક્ષ તરીકે હું માંગ કરું છું કે ભાજપાને થોડી પણ શરમ હોય તો તાત્કાલિકપણે આ સમગ્ર કૌભાંડની તપાસ કરાવવામાં આવે। આ કૌભાંડની બીજી કોઈ ફરિયાદ વિપક્ષ કે બીજા કોંગ્રેસ પક્ષે નથી કરી, પણ ખુદ એમના પક્ષના વરિષ્ઠ નેતા જ કરી રહ્યા છે, વરિષ્ઠ સાંસદ કરી રહ્યા છે। ત્યારે સરકારે તાત્કાલિકપણે આની તપાસ કરવી જોઈએ અને આવા કૌભાંડ કરનારા લોકોને તાત્કાલિકપણે બરાબરની સજા કરવી જોઈએ।